ભરૂચ જિલ્લામાં હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે દક્ષિણ ગુજરાત સહિત આદિવાસી વિસ્તારોમાં પરંપરાગત ઘેરિયા નૃત્યની અનોખી ઝલક જોવા મળી રહી છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આદિવાસી વિસ્તારોમાં ઘેરિયાઓ દ્વારા રંગબેરંગી વેશભૂષા ધારણ કરી ઢોલ નગારાના તાલે નૃત્ય કરી લોકોનું મનોરંજન કરવામાં આવી રહ્યું છે। ઝઘડિયા તાલુકાના ગામોમાં વર્ષોથી ચાલતી આ પરંપરા આજે પણ જીવંત જોવા મળી છે। હોળીના પવિત્ર તહેવાર દરમિયાન યુવાનો પરંપરાગત રીતે ઘેરિયા બનીને ગામે ગામે ફરીને નૃત્ય અને લોકગીતો દ્વારા ઉત્સવની ખુશી વહેંચે છે। ઉમલ્લા રાજપારડી અને ઝઘડિયા સહિત નર્મદા જિલ્લાના વિસ્તારોમાં વિસ્તરાતી આદિવાસી પરંપરા અને પ્રથાને આજના યુવાનો જીવંત રાખી રહ્યા છે। ગત વર્ષ કરતાં આ વર્ષે મોટી સંખ્યામાં ઘેરિયાઓ જોવા મળી રહ્યા છે। રંગબેરંગી વેશભૂષા અને ઢોલ નગારાના તાલે થતા આ નૃત્યને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે અને આ અનોખી પરંપરાનો આનંદ માણી રહ્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઘેરિયા ગામના ઘર અને દુકાનો પર જઈને નૃત્ય કરે છે અને લોકો તેઓને મનથી અનાજ અને રૂપિયા આપતા હોય છે। આ આદિવાસી નૃત્ય માત્ર મનોરંજન પૂરતું નથી, પરંતુ આદિવાસી સંસ્કૃતિ અને એકતાનું મહત્વપૂર્ણ પ્રતીક છે। આ પરંપરા દ્વારા યુવાનો પોતાની સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે અને હોળીનો ઉત્સવ વધુ રંગીન બનાવી રહ્યા છે। 5 દિવસ સુધી ચાલતા આ હોળીના ઉત્સવને લોકો ભારે ઉત્સાહ અને પ્રશંસા સાથે ઉજવી રહ્યા છે।